तो यहाँ पे डॉम्स का बहुत ही अच्छा आयोजन किया गया है। देख लीजिए नर्मदा परिक्रमा चाली रही है ત્યારે હવે અમે અમારા હીરો હાય કેમ કઈ બોલતી નથી હીરો થોડી થોડી થાકી ગઈ છે અને અમારી હીરો નાની છે સ્વાભાવિક છે થાકી જવાય મને પણ મારા પગ દુખે છે ઘણા સમય પછી ચાલવાનું થયું પણ ચાલી લેવાની ઈચ્છા છે કારણ કે ઘરે અમે અમારા ગામ બહુ ચાલતા ધોળીકો સુધી હાઈસ્કૂલમાં જતો હતો વિજયભાઈ વાત સાચી કે ખોટી વિજયભાઈ એવું વિજયભાઈ ધોળીકો હાઈસ્કૂલમાં ચાલતો જતો તે વાત કરતો હતો વાત સાચી છે ને અમે સાયકલ લઈને આવતા અમારા વિજયભાઈ સાયકલ લઈને જતા એમ કે ધોળીકો સુધી ઉકેરીથી એટલે ચાલવાનું તો વાંધો નહીં ચાલી કાઢીએ અમે અને ખૂબ મજા આવી રહી છે ધીરે ધીરે ચાલી તેલા છે ભાઈ મેં જોઈ શકો છો મિત્રો આજે પેલો પુલ બનાવેલો છે અને નર્મદા પાણી જઈ રહ્યું છે અને ત્યાં પુલ બનાવેલો છે પહેલાં એવું અમારા કિરણભાઈ કહેતા હતા કે અહીંયા હોડીથી પેલી બાજુ પાર કરવાનું થતું હતું પણ હાલે નાળા મોટા મોટા નાખી દીધા છે અને રસ્તો ઉપરથી બનાવી દેવામાં આવ્યો છે અને બધા ભાવિ ભક્તો અહીંથી નર્મદાને પાર કરી રહ્યા છે તો આજે પુલ બનાવેલો છે ત્યાંથી લોકો ધીમે ધીમે નર્મદા પરિક્રમાને પાર કરી રહ્યા છે તમે જોઈ શકો છો નર્મદા પરિક્રમા મારી હવે પૂરી થાય છે અહીંથી અમે ઉપર પહોંચી ગયા છે અને અમારે હીરો હવે જુદા જુદા પ્રકારના જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓના અવાજ કાઢે છે અને સવારનું દ્રશ્ય એટલું સુંદર દેખાઈ રહ્યું છે મિત્રો તો સવારનું દ્રશ્ય તમે જોઈ શકો છો સુરત દાદા ટૂંક સમયની અંદર નીકળવાની તૈયારી તમે જો મિત્રો ખૂબ સરસ મંદિર છે અહીંયા અને થોડા સમયના અંતર પર તમને નર્મદા પરિક્રમા કરતી વખતે પ્રાથમિક સારવાર કેન્દ્ર ખૂબ જ સરસ સેવા આપી રહ્યું છે તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગ દોસ્તો નર્મદાની પરિક્રમા કરતી વખતે અમે સવારનું દ્રશ્ય તમે જોઈ શકો છો ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે નજારો અને ભાવિ ભક્તો એવા લાઈનમાં તમે આજુબાજુના ખેતરમાંથી જઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો બહુ સુંદર છે દ્રશ્ય થોડા અંતર પર તમને આ રીતના કેળાની ખેતી અને નારિયેળ પાણી તમને જોવા મળશે મિત્રો મને આવું ખૂબ જ સુંદર વાતાવરણ અને ત્યાંની અંદર પણ આવી રીતના કેળા તમે જોઈ શકો છો મિત્રો જ્યારે તમે પરિક્રમા આવો તો આ ઝટકા મશીન ચાલુ છે એનું ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો અને લખેલું પણ છે નર્મદે પરિક્રમા કરતી વખતે મને એક આયુર્વેદિક દવા મળી ગઈ છે તમે જોઈ શકો છો અને શું કહેવાય તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અને ભોંય રીંગણી કહેવાય અને એ પથરીની દવામાં ઉપયોગ થાય છે અને અહીં બહુ બધી ભોંય રીંગણી છે જ્યારે તમારી દાઢ દુખે ને ત્યારે એના ધુમાડા લેવાના બહુ ઉપયોગી છે જોઈ શકો છો મિત્રો આ છે ફટાકડા જ્યારે અમે નાના હતા ને ત્યારે બહુ રમતા હા મિત્રો સવાર થઈ ગયા છે અને 7 વાગી ગયા છે અને અમારી ટોલી હવે ધીમે ધીમે પસાર થઈ રહી છે પરિક્રમા કરતા અમારા સાથે આવનાર અમારા મિત્રો થોડી વાર માટે આરામ લઈ રહ્યા છે હવે અમે ટૂંક સમયમાં અમે પગ નથી દુખતા એટલે ખૂબ ફ્રેશ થઈ ગયા છે હીર કેવું બેટા દેવિયા ફટાકડી ફૂટી અરે વાહ ખૂબ મજા આવી કિરણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર બીજી વખત પણ અમને લાવતા રહેજો વિજયભાઈ તમારો પણ